વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાની વાત કરવામાં આવી છે, ત્યારે વડોદરામાં ખાસ તિરંગા ખરીદવા માટે લોકો આવતા નજરે પડી રહ્યા છે। ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાસ કરીને ખાદીના ફ્લેગ ખરીદવાની હોડ જામી છે, જેમાં ખાસ વડોદરામાં યુવાઓ ઉત્સાહ સાથે તિરંગા ખરીદવા આવતા નજરે પડી રહ્યા છે। બીજી તરફ વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા આ માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે, જેમાં ફ્લેગ હોસ્ટિંગથી લઈને બટન બેચ, પિન બેચ, સ્ટીકર બેચ સહિતના ફ્લેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। અહીં 1 ઇંચથી લઈને 21 ફૂટ સુધીના ફ્લેગ મળી રહ્યા છે, જેની કિંમત 20 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીના ફ્લેગ મળી રહ્યા છે। તો અત્યાર સુધી તિરંગાની ખરીદી 7 થી 8 લાખ સુધી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। કાલે 26મી જાન્યુઆરી ગણતંત્રના દિવસે અમે ઘણા વર્ષોથી ધ્વજનું વેચાણ કરીએ છીએ। એની અંદર ગવર્મેન્ટ ઓફિસો, સ્કૂલો, અન્ય ગ્રાહકોનું પણ ઘણું વેચાણ થાય છે અને આવતીકાલે જે ધ્વજવંદનનું છે 26મી જાન્યુઆરી નિમિત્તે અમે લગભગ અત્યાર સુધીમાં 7 થી 8 લાખ રૂપિયાના ધ્વજ વેચ્યા છે। એની અંદર દરેક સાઇઝના ધ્વજ અમે વેચાણ કરીએ છીએ। એ ઉપરાંત અમે એની જોડે આવતી એસેસરીઝ જેમ કે બેઝ છે, દોરી છે, એનું પણ અમે વેચાણ કરીએ છીએ। ધ્વજ જે લોકો લેવા આવે છે તેમના માટે કઈ વિશેષ તમે માહિતી પૂરી પાડતા? ધ્વજ લેવા આવે છે એના માટે અમે એક સ્પેશિયલ અમારા એક ભાઈ છે જે એમને ટ્રેનિંગ આપે છે। જે કસ્ટમર હોય કે કોઈ સ્કૂલના હોય કે કોઈ અન્ય કંપનીના હોય એ અમને માહિતી પૂછે છે તો અમે એમને માહિતી પણ પૂરેપૂરી આપીએ છીએ। ગયા વર્ષ કરતાં આ વખતે કેવી રીતની ગ્રાહકી છે? ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ ડબલ જેવી અમારી ગ્રાહકી છે। કેવો ઉત્સાહ છે લોકો? ઘણો ઉત્સાહ છે અને એની અંદર સ્કૂલો, કોલેજો અને અન્ય ગ્રાહકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે।